બીજા રામ ભરોસે અમુક ભાઈને 400 રૂપિયા બક્ષિસ આવે છે. કહેવાની કશી જરૂર નથી, એ જરૂર નથી. સાંભળી જાઓ, રામ ભરોસે આ તમામ કલાકારોને 600 રૂપિયા બક્ષિસ. એ હાલ જ એના કહી દેશે. એ હાલ જ એના કહી દેશે. તારી ખુદારી એ દૂર નથી, માગોને આપી દે. વાત મને મંજૂર નથી, માગોને આપી દે. માગોને આપી દે. અરે ખુશી દેજે જમાનાને, ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે. મને હરદમ ખુશી દે જમાનાને, મને હરદમ રુદન દેજે. મને હરદમ રુદન દે. અવરને આપજે ગુલશન, ગુલાબના ગુલશન. અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. મને વેરાન વન દેજે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે. મને હરદમ અમારે મેહુલભાઈ વ્યાસ અમભાઈને અસહાયકના પાત્રમાં 500 રૂપિયા બક્ષિસ આપે. બીજું ખાસ, હવે આ સંગીત પૂરું થાય, અસહાયક ઠાકોર ગંગાને અલાઉદ્દીન પાસેથી છોડાવીને જાય છે અને હેમાળા પટેલની દીકરીને બચાવીને ઉમ્મત તેઓ પછી એમને નાકની બહાર મૂકવામાં આવે છે. નાકની બહાર મૂકવામાં આવે અસહાયક ઠાકોરને. અસહાયક ઠાકોર વટલાઈ જાય છે એટલે ઉમિયાજીના શરણે જાય છે. ઉમિયાજીનું પ્રાગટ્ય આવે છે. આપણે મહાઆરતી કરવાની છે. હવે 30 મિનિટ જ નાટકને બાકી છે, તો બહેનોને ખાસ વિનંતી કે હવે જાજો સમય નથી, 30 મિનિટમાં નાટક આપણે પૂરું થવા ઉપર છે. તો બહેનોને ખાસ વિનંતી કે આપના ટોકમાં સર્વપ્રથમમાં ઉમિયાનું નાટક ભજવાય છે. માં ઉમિયાજી અને બહુચરાજીનું પ્રાગટ્ય થાય છે અને આ વડલાઈ વસ્તુ અમને નાટક ભવાઈ ત્યાંથી અર્પણ કરે છે. એનો પ્રવેશને હવે માત્ર 15 થી 20 મિનિટ બાકી છે, એટલે જેવી શાંતિ રાખી બેઠા છો. માં ઉમિયાજીના પ્રાગટ્યની મહાઆરતીની લાભ લઈને બહેનો જાય, અહીંથી ખાસ કમલો વિનંતી. હાલો, આપણે સંજયભાઈ ટોપ સ્ટુડિયો એમના તરફથી અમુભાઈ તમને 300 રૂપિયા બક્ષિસ આવે છે. આ જમાનાને મુબારક હો.
બાજુ પટેલ જો આવ્યા છે વિક્રમભાઈ તમને 500 રૂપિયા બક્ષિસ આપે. સારંગે સારંગને કહો, અરે સારંગે દીધી શિર પર નાય, અરે ઉડના સારંગ જો मैं करूं, मेरे मुख को सारंग जाए, बरसारो तो सारंग आई, हे बरसारो જહાપના